શું આપણા જન્મની તારીખ આપણા જીવનને બદલી શકે છે? શું આપણી ઘરની દિશાઓ આપણા જીવન પર અસર કરે છે? શું ટેરો કાર્ડ આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનો જવાબ આપે? અત્યારનો જે આ એઆઈ યુગ છે, સાયન્સનો યુગ છે, એની અંદર આ ન્યુમરોલોજીસ્ટ છે, એસ્ટ્રોલોજર છે, વાસ્તુ છે અને ટેરો કાર્ડ છે, એની કેટલી જરૂરિયાત છે? જરૂરિયાત જો તમને કહું તો જરૂરિયાત તો કળિયુગમાં તો બહુ વધારે પડતી પડી ગઈ છે. એસ્ટ્રોલોજી છે એ માણસને જ્યારે ખબર પડી જાય, જોવડાવે, પછી એને સશક્ત બનાવે છે કે એનામાં ડર પેદા કરે છે? બંને થાય છે. ઓકે, બંને થાય છે. શું કામ ને? કારણ કે માણસ વધારે ડરી વધારે જાય છે. ઓકે. પણ આમાં કોઈ ડરવા જેવું હોતું જ ના. ઘણા બધા સફળ લોકો છે, તો એમાં કયો એવો નંબર જોવા મળે છે કે જે સફળ લોકોમાં હોય? સફળ વ્યક્તિમાં તમે જોશો ને તો ખાસ લોકો એવા છે કે જે રેન્ટ ઉપર રહેતા હોય છે અથવા એની શોપ છે રેન્ટ ઉપર હોય છે, તો એવા લોકોને વાસ્તુ દોષ હોય તો ઈ કઈ રીતે દૂર કરી છે? એટલે વાસ્તુ દોષ એકચ્યુઅલી ઈ લોકોને ઓછો લાગે. નીલમબેન, વર્ષોથી આપણી પાસે કુંડળી જોવે એવા જ્યોતિષ સારા જ્યોતિષ હા છે અને એસ્ટ્રોલોજી વર્ક કરે જ છે, બરાબર છે, ઘણા વર્ષો થઈ ગયા એને. તો પછી આ ટેરો કાર્ડ આવવાનું શું જરૂરિયાત છે? તમને ઇન્સ્ટન્ટ આન્સર આપે છે બરાબર, અને એનું સોલ્યુશન બી આપે છે. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. હું છું શ્રદ્ધા ફ્રોમ સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી રાજકોટથી. જાણો જ છો કે રાજકોટમાં મારું સલૂન છે અને છેલ્લા 32 યર્સથી મારું સલૂન અને એકેડેમી બંને ચાલે છે. હું સીડીસ્કો મીડિયા મેકઅપ સર્ટિફાઈડ છું અને મારી આ ચેનલ પર આપને ખ્યાલ જ છે કે મેં ઘણા બધા મારું નોલેજ શેર કરેલું છે, જેની અંદર છે હેરકટના વિડીયો, મેકઅપના, હેરસ્ટાઇલના, અલગ અલગ ઘણા વિડીયો આપણે મૂકેલા છે. એમાં બ્યુટી ટિપ્સ પણ ઘણી દીધેલી છે. તો આ પોડકાસ્ટની અંદર મારા નોલેજ સાથે સાથે આપણે એક્સપર્ટના નોલેજ લેશું કે જે હેરના એક્સપર્ટ છે, મેકઅપના એક્સપર્ટ છે, સ્કિનના એક્સપર્ટ છે, એવી રીતે ગાયનેકના, એટલે લેડીઝ અને ગર્લ્સને લગતા તમામ આપણે આની અંદર કવર કરવાના છીએ ક્વેશ્ચનને. જો તમને કાંઈ કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમારે એનું સોલ્યુશન નથી મળતું તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું એમને, આપણે ગેસ્ટને બોલાવવાની, એના એક્સપર્ટને. બરાબર? તો બને એટલી આ ચેનલને શેર કરી દો તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સને, અને તમે પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. શું આપણા જન્મની તારીખ આપણા જીવનને બદલી શકે છે? શું આપણી ઘરની દિશાઓ આપણા જીવન પર અસર કરે છે? શું ટેરો કાર્ડ આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનો જવાબ આપી શકે છે? આવા જ રહસ્યમય પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટના બેસ્ટ ટેરો રીડર, ન્યુમરોલોજીસ્ટ, એસ્ટ્રોલોજર અને વાસ્તુશાસ્ત્રી એવા નીલમ મહેતા. હેલો નીલમબેન, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. નીલમબેન, આજે આપણે આપણા જે ટોપિક વિશે વાત કરીએ. યસ. એ પહેલા તમે વ્યુઅર્સને તમારા વિશે અને તમારી જર્ની વિશે થોડું જણાવો. શ્યોર. હેલો, આઈ એમ નીલમ મહેતા. મારી જર્ની વિશે કહું એટલે આવું કોઈ પ્લાન જ નહોતો કે હું આ સ્ટાર્ટ કરું, પણ સડનલી એના મને ઇન્ટરેસ્ટ હતો, પણ સડનલી એવા કોઈ સંજોગો આવી ગયા કે મને એમ થયું કે ના, હું આ ફિલ્ડમાં જાઉં, અને મને યુનિવર્સે જ સિલેક્ટ કરેલી છે એવું મને ફીલ થયું. જર્ની એટલે મારો એક્સપિરિયન્સ 4 યરનો છે, પણ 4 યર્સમાં મને એટલા ક્લાયન્ટ સાથે મારું એટેચમેન્ટ થયું છે, જે દુઃખી બી છે, હેપી બી છે, સેડ છે, સેટિસ્ફાઈડ ક્લાયન્ટ સાથે મારું બહુ જ સારું એટેચમેન્ટ થઈ ગયું છે. અને મને એમ લાગે છે કે ના, મને આમ જે મારું જીવન છે એ સફળ થવા માટે મને યુનિવર્સે ખરેખર આ સિલેક્શન આ ટેરો રીડરમાં કે ન્યુમરોલોજીસ્ટમાં કરેલું છે મારું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે મેઇન ટોપિક છે એ છે સાયન્સ અને વિશ્વાસ. તો એના માટેનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછે નીલમબેન. યસ. હવે આજનો મારો ફર્સ્ટ ક્વેશ્ચન જ એ છે કે અત્યારનો જે આ એઆઈ યુગ છે, સાયન્સનો યુગ છે, એની અંદર આ ન્યુમરોલોજીસ્ટ છે, એસ્ટ્રોલોજર છે, વાસ્તુ છે અને ટેરો કાર્ડ છે, એની કેટલી જરૂરિયાત છે? જરૂરિયાત જો તમને કહું તો જરૂરિયાત તો કળિયુગમાં તો બહુ વધારે પડતી પડી ગઈ છે. પેલા આની જરૂરિયાત નથી. ઓકે. એવું નથી, એટલે તમને જો ખબર હોય તો રાજાઓના સમયમાં બી આવા ગુપ્તચરો એના હતા કે એસ્ટ્રોલોજી નું વધારે મહત્વ હતું. પણ આ કળિયુગના યુગમાં શું છે કે આ બધું સાયન્સ ને એઆઈ તો આવી જ ગયું છે. એ તમને થોડુંક ડિટેલ્સમાં થોડીક માહિતી આપશે, ફૂલ ડિટેલ્સમાં માહિતી નહીં આપી શકે. પણ આ જે ટેરો કાર્ડ છે, ન્યુમરોલોજી છે,
કે એસ્ટ્રોલોજી ઈ તમને ડીપમાં કે તમને શું અત્યારની સિચ્યુએશન શું છે, તમારે એમાંથી શું બહાર કેવી રીતે નીકળવું અને કયા પ્રયોગથી, કયા રેમેડીઝથી, કયા ઉપાયથી, કયા તમારા બિહેવથી, મારા કર્મથી મને શું રિઝલ્ટ મળશે, એ બધું તમને સચોટ અત્યારે આન્સર આજે તમે કયો છો ટેરો કાર્ડ છે કે ન્યુમરોલોજી આપે છે. એઆઈ સાયન્સ બી ઉપયોગી છે, એટલું જ અત્યારે કળિયુગના સમયમાં, પાછું રિપીટ કરું છું, કળિયુગના સમયમાં અત્યારે ખાસ એટલે કહીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે ઓકે. નીલમબેન, તમારી જર્ની દરમિયાન તમારા ક્લાયન્ટ જે છે એમાંથી સૌથી વધારે પ્રશ્ન કયો પૂછવામાં આવે છે અને એની પાછળ તમને શું લાગે છે, કેવો ડર છે એની પાછળ? પ્રશ્ન બાબતે તો તમને જો કહું તો પ્રશ્ન તો બહુ બધા હોય છે. હા, પણ જે એક મેઇન પોઈન્ટ જે તમે થિંક અત્યારે જે જાણવા માંગો છો એ એક જ પ્રશ્ન હોય છે કે મારી લાઈફ આગળ સક્સેસ છે કે નહીં. હા, બરાબર. હું જે ફિલ્ડમાં જાઉં છું એ ફિલ્ડમાં મને સક્સેસતા મળશે કે નહીં. હા, અને એમાં મળે છે એવું નથી. આજ તમને આજે મારું ટૂલ્સ છે, અમે કહીએ છીએ આ બધું, એ ટૂલ્સમાં તમને શ્યોર આન્સર મળે છે. પણ અત્યારે શું હોય છે, ક્લાયન્ટને, બધા વ્યક્તિને બહુ જ ડર હોય છે કે હું આટલા કોમ્પિટિશનમાં ક્યાંય પાછળ ન રહી જાઉં. યસ, પાછળ ન રહી જાઉં. નીલમબેન, આપણું ભવિષ્ય છે ઈ પહેલેથી લખાયેલું હોય છે કે આપણા નિર્ણયો એને બદલી પણ શકે? હા, ભવિષ્ય પહેલેથી લખાયેલું જ હોય છે. તમે જયારે તમને ખબર હોય તો છઠ્ઠી કરે છે. હા હા હા, કે દેવતા આવશે અને તમારું ભવિષ્ય લખશે, એ છઠ્ઠી કરે છે, બરોબર? એટલે છઠ્ઠીમાં લખાયેલું જ હોય છે. ઓકે. પણ તમે બદલી પણ શકો છો. આપણે હું અગેન્સ્ટ જવાનું નથી કેતી કે તમે તમારું જે લખાયેલું છે ભવિષ્ય એની અગેન્સ્ટ જાઓ, અગેન્સ્ટ જઈને કાર્ય કરો, એવું નથી કેતી, પણ સુધારીને તમે સમજો. અમે જે ભવિષ્ય છે, અમે લોકો જે ટેરો રીડર, ન્યુમરોલોજીસ્ટ છીએ, એ જીવનને બદલી નથી શકતા. બરાબર છે. બરોબર? ભગવાને જે તમને આપ્યું છે, ભાગ્ય આપ્યું છે, એ ભાગ્ય તો રહેશે જ, બદલી નથી શકતા, પણ અમે સુધારી શકીએ છીએ. અમારો પોઈન્ટ શું હોય છે કે તમારી લાઈફ સુધારવી. ઓકે. તો સુધારવા માટે અત્યારે તમારો સમય ખરાબ છે, ચલો સમજી ગયા, બરોબર? મેં તમને કીધું, પણ આગળ જતા તમે તમારો સમયને કઈ રીતે ઉપયોગ કરો, કઈ રેમેડીઝ થી તમે આગળ વધો છો, એ ઉપરથી તમે તમારી જિંદગી ચોક્કસથી સુધારી શકો છો. એટલે ખરાબ સમય હોય છે ત્યારે આપણે રેમેડી કોઈ પણ કરીએ છીએ તો એમાંથી આપણે આસાનીથી થોડો હળવાશથી નીકળી જાય છે, એવું કહેવામાં. એટલે હું એ જ કહું છું કે અમે લોકો એસ્ટ્રોલોજર છીએ કે ન્યુમરોલોજીસ્ટ કે ટેરો રીડર, એ તમારી લાઈફ બદલી નથી શકતા, પણ સુધારી શકીએ છીએ. અચ્છા, ઓકે. સુધારવા માટેનું બહુ, અને ભવિષ્ય છે જ, લખાયેલું જ છે 100%, એનું પણ અમે નથી અગેન્સ્ટ જતા, પણ અમે સુધારશું. તમારી લાઈફ તમારી કેટલી સરળ જાય છે, આગળ તમે શું કરવાથી તમને સારું રહેશે. અચ્છા, કોઈની કુંડળીમાં ખરાબ યોગ આપણે બહુ જોતા હોય છે કે ખરાબ યોગ ચાલે છે, એમ કે હમણાં તમારો યોગ બહુ ખરાબ છે, એવું બહુ સાંભળ્યું છે આપણે. તો જો એવા યોગ હોય તો મહેનત થી એમાંથી બહાર આવી શકો? ખરાબ યોગ છે એ તમારા જન્મ સાથે તમે લઈને આવ્યા છો, અને એ બી તમારા કર્મોના તમને મળેલા છે. એ તમારા કર્મના તો તમારે ભોગવવા જ પડે, સમજો તમે, બરોબર? ખરાબ યોગ એટલે ખરાબ યોગ એટલે ખરાબ જ નથી, પણ તમે આજે એસ્ટ્રોલોજી નું આ ટોપિક આખો એસ્ટ્રોલોજી, યસ, ગ્રહોને રિલેટેડ છે. એટલે ગ્રહ તમારા ખરાબ યોગ છે તો એ તમારા અમુક ગ્રહો, હવે આપણે વધારે ડીપમાં તો હું કહું તો 9 પ્લેનેટ્સ છે આપણા, સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ, શનિ, બધા, બરોબર? હવે એ સૂર્ય અને શનિ બે ગ્રહ એક સાથે જો બેસી ગયા છે તમારા હાઉસમાં, ઓકે, હાઉસમાં એટલે ઘરમાં નહીં હો તમારા, પણ જે કુંડળી, જે અમે કુંડળીના એસ્ટ્રોલોજી જોઈએ એમાં ઈ ગ્રહમાં જો શનિ ને સૂર્ય બેસી ગયા છે તો એ તમારો ખરાબ યોગ બને છે. ઓકે. ગુરુ સાથે જો રાહુ બેસી ગયો છે તમારા ગ્રહમાં તો ગુરુ ચાંડાલ યોગ બને છે. ઓકે. ચંદ્રની સાથે રાહુ બેસી ગયો છે તો ચંદ્ર ગ્રહણ યોગ બને છે. ઓકે. એટલે આવા બધાના મોસ્ટ ઓફ બધાના ગ્રહોમાં હોય જ છે, અમુકની જ કુંડળીઓ બહુ સારી હોય છે, પણ હવે ખરાબ દોષો યોગ બને છે એને દૂર કરવા માટે રેમેડીઝ હોય છે. રેમેડીઝમાં તમને હું ભગવાનની શરણે જ પેલા તો જવાનું કહીશ. ઓકે. કારણ કે આ જે તમારા યોગ બનાવ્યા છે એ તમારા કર્મના અને ભગવાનના હિસાબે જ યોગ બન્યા છે, વિધાતાએ જ લેખ લખ્યા છે, બરોબર? એટલે ના, તમે દૂર કરી શકો છો,
અને ઈ વિગતવાર તમને તમે 1 મહિનો હું તમને કહું રેમેડીઝ કરો, અસર દેખાશે જ તમને. ઓકે. એટલે હું એમ નથી કહેતી વિધિઓ કરો, જો વિધિની પાછું નથી કહેતી કે વિધિઓ કરો, પણ મંત્ર જાપ છે, શિવ મંદિરે જાઓ, પૂજા પાઠ કરો, ઓકે. તમારા યોગ છે જે દોષ ગ્રહ કહેવાય છે એમાં તમે જે રેમેડીઝ થતી હોય કરો, તો એનાથી તમે તમારા ફાયદો થાય છે, તમે સુધારી શકો છો તમારી જિંદગી. ઓકે. એસ્ટ્રોલોજી છે એ માણસને જયારે ખબર પડી જાય જોડાવે પછી એને સશક્ત બનાવે છે કે એનામાં ડર પેદા કરે છે? બંને થાય છે. ઓકે. બંને થાય છે. શું કામ ને? કારણ કે માણસ વધારે વધારે જાય છે. ઓકે. પણ આમાં કોઈ ડરવા જેવું હોતું જ નથી. તમને એક એક્ઝામ્પલ આપું તો સમજો, બરોબર? ચલો આપણને તાવ આવ્યો છે કે વોટ એવર નાની બીમારી થઈ છે, તો આપણે તમે શું કરશો? ડોક્ટર પાસે જશો, ડોક્ટર કહેશે રિપોર્ટ કરાવો. સેમ વે અમે એવી રીતે તમારો રિપોર્ટ બનાવશું. બરાબર. હવે ડોક્ટરે તમને જે મેડિસિન કીધી છે, હવે મેડિસિન ખાશો તો શું થશે? તમને સારું થઈ જશે, રાઈટ? એવી રીતે જ અમે બી તમને ઉપાયો આપશું, રેમેડીઝ આપશું. ડરવાની જરૂર નથી. અત્યારે બધા બહુ ડરી જાય છે અને માનસિક સ્ટ્રેસ લેવા મને કે ઓ મને આ જ્યોતિષે મને આમ કહી દીધું, મારું ડાઉનફોલ સ્ટાર્ટ થઈ ગયું છે, મારા મેરેજ તૂટી જશે. એવું કોઈ હોતું જ નથી. ખોટો ડર તમે મનમાં બેસાડી દે છે, એટલે ડરવાની જરૂર નથી. તમારે તમારું સશક્ત એકદમ તમારી શું આગળ રેમેડીઝ કરવાથી, કયા ઉપાયો કરવાથી, અને જે જ્યોતિષ તમને કે છે ઈ કયા અર્થે તમને કીધું છે ઈ સમજવાનું મેઇન પોઈન્ટ છે. ડરવાનો પોઈન્ટ નથી. તમને એને તો ગાઈડન્સ આપ્યું. ડોક્ટર કેમ ગાઈડન્સ આપે છે કે ભાઈ તમે થોડું ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે, બહારનું ન ખાતા. એવી રીતે અમે બી તમને ઈ જ કહીએ છીએ કે ભાઈ થોડોક ટાઈમ તમારો ખરાબ છે તો તમે સંભાળજો. બરાબર. ડરીને ઘરમાં બેસી જાઓ એવું અમે નથી કહેતા. ઓકે. એટલે ડર, કોઈ જાતનો ડર ઉભો કરવાની જરૂર આમાં નથી. ઓકે. નીલમબેન, મેં છે ને ઘણી વાર જોયું છે કે સેલિબ્રિટીમાં પણ જોયેલું છે ઘણી વાર કે નામના સ્પેલિંગ હોય, સિરિયલના સ્પેલિંગ છે કે કોઈ ટૂંકમાં એમની કંપનીના સ્પેલિંગ છે, એમાં થોડો ફેરફાર કરી નાખે, એકાદો એમાં સ્પેલિંગ માંથી એક વર્ડ ઉમેરી દે છે, કટ કરે છે. તો એવું કરવાથી ખરેખર એમાં રિઝલ્ટ મળે? 100% રિઝલ્ટ મળે છે. ઓકે. આ એક આખો ટોપિક ન્યુમરોલોજી પ્લસ ક્રોનોલોજી. ક્રોનોલોજી એટલે આપણે સાઉન્ડ સિસ્ટમ. સાઉન્ડ સિસ્ટમ એટલે આપણે જે વર્ડ, જે સ્પેલિંગ યુઝ કરશું ઈ હવે આપણે ઘણા લોકો તમે જાણો છો તો કૃષ્ણા નામ રાખે, એટલે ગોડ ઉપર નામ રાખે. પેલાના તમે જાણતા હશો તો હરિ હોય, કૃષ્ણા હોય. શું કામ ને? એટલો ટાઈમ તમારે ભગવાનનું નામ જપ થાય. પેલાના માણસો એવું વિચારતા કે ભગવાનના નામ ઉપર આપણે નામ રાખીએ. સેમ વે અત્યારે શું છે કે પ્રોનોલોજી આવી ગયું છે. પ્રોનોલોજી એટલે તમારું જે તમે બોલો છો એ તમારું શબ્દ બધા યુનિવર્સમાં જાય છે. ઓકે. યુનિવર્સમાં જઈ તમને થ્રો આઉટ એ રિઝલ્ટ આપે છે. એટલે અમુક લેટર્સ છે જે ગ્રહો પ્રમાણે આપેલા છે કે એ લેટર છે તો 1 નંબર, 1 નંબર એટલે સૂર્ય. ઓકે. તો 1 નંબર એ તમે એડ કરો છો તો સૂર્ય જેવી પ્રગતિ મળશે. પ્રગતિ મળશે, નેમ ફેમ થશે તમારું. અચ્છા. પછી હવે ઈ કીધું છે તો ઈ માં ડબલ ઈ આવે તો કે છે દાંતનો પ્રોબ્લેમ થાય. ઓકે. ડબલ ઓ આવે તો બેબી પ્રોબ્લેમ થાય. ઓકે. એટલે સ્પેલિંગમાં ખરેખર ખૂબ ઇફેક્ટ હોય છે. એટલા માટે તો આ તમે સેલિબ્રિટીનું જોયું હશે, રિતેશ દેશમુખ છે, રિતિક રોશન છે, બધાએ ચેન્જીસ કર્યા છે અત્યારે. ના, એટલે ઇફેક્ટ તો તમને આપે છે, પણ ઇફેક્ટ ની સાથે તમને રિઝલ્ટ બી 100% દેખાડે જ છે. એટલે તો અત્યારે બધા આગળ વધ્યા છે. ઓકે. હવે નીલમબેન, મારા થોડાક વિચાર જુદા છે. ઓકે. હવે મને ઘણી વાર એવો વિચાર આવે કે બે લોકોની ઘણા એક દિવસે જન્મતા હોય છે, તો બે લોકોની જન્મ તારીખ સેમ હોય, સમય પણ ચાલો આપણે માની લઈએ સેમ છે. ઓકે. તો એનું ભવિષ્ય સેમ હશે? જો હવે એક આ સારો તમારો ક્વેશ્ચન છે કે બે સેમ ડેટે આવ્યા છે, સેમ સમયે આવ્યા છે, તો બેયનું ભવિષ્ય બી સેમ હોવું જોઈએ, રાઈટ? પણ ડિપેન્ડ પાછું આપણે એસ્ટ્રોલોજી તરફ જશું. ઓકે. શું કામ ને? કારણ કે આ બધા થિંગ્સમાં તમારા કર્મ, તમારી પાછલી જિંદગી એ બી અત્યારે ઇફેક્ટ કરે છે. ઓકે. તમે કેમ, આપણે કેમ અંબાણી નથી બન્યા? બરાબર છે. બરાબર ને?
શું કામ ને કે ભાઈ ત્યારે એની પાછલી જિંદગી આવે છે. હવે તારીખ સેમ છે. હવે એના અંબાણી સાહેબ જયારે બોર્ન થયો હશે ત્યારે કેટલા બીજા બી બોર્ન એનો જન્મ થયો હશે, સેમ ડેટ હશે, સેમ ટાઈમ હશે, તો કેમ અંબાણી નથી? શું કામ ને? કારણ કે એની પાછલી જિંદગીના કર્મ છે. હવે આપણે ન્યુમરોલોજીમાં અમુક કાર્મિક ડેટો કીધી છે. ઓકે. કાર્મિક ડેટમાં તમે જો બોર્ન થયા છો તો એ તમારી પાછલી જિંદગી આવી રીતે તમે બિહેવ કર્યો જ હશે. 100%નું છે. અચ્છા, ઓકે, બરોબર. એટલે ના, સરખું બેયનું ભવિષ્ય હોતું નથી. ચેન્જીસ હોય જ છે. ભલે સેમ ડેટે બોર્ન થયો છે, સેમ ટાઈમે બોર્ન થયો છે, પણ બંનેના ભવિષ્ય જુદા જ હશે. ઓકે. ઓકે. હા હા, બરાબર. હવે ન્યુમરોલોજીસ્ટમાં ઘણા બધા સફળ લોકો છે, તો એમાં કયો એવો નંબર જોવા મળે છે કે જે સફળ લોકોમાં હોય જ છે? ઓકે. સફળ વ્યક્તિમાં તમે જોશો ને તો ખાસ 1 નંબર, ઓકે, 5 નંબર, 6 નંબર અને 3 નંબર. બરાબર. આટલા વ્યક્તિ તમને સફળ મળશે ને મળશે જ. અચ્છા, બરોબર. કારણ કે 1 નંબર એટલે સૂર્યનો નંબર છે. હા હા. સૂર્ય જે વ્યક્તિ હશે એને આગળ જ વધવું ગમશે. 5 નંબર મર્ક્યુરી નંબર છે, બુધ નંબર છે, હા, ટેલેન્ટેડ હશે એનામાં. 6 નંબર વિનસ નંબર છે અને 3 નંબર જ્યુપિટર નંબર છે. એને નોલેજ લેવું જ ગમશે. એટલે જે નોલેજ લેશે એ તો તમને ખબર છે આગળ જ વધવાના જ છે. એટલે સફળ વ્યક્તિમાં મોસ્ટ ઓફ 1 નંબર, 5 નંબર, 3 નંબર અને 6 નંબર ઓકે જોવા મળશે. થોડું પર્સનલ છે. હા, મારો 7 નંબર છે. બરાબર. તો 7 નંબરના ઘણા વ્યુઅર્સ છે, તો ઈ પણ જણાવી દો કે 7 નંબરના જે છે વ્યક્તિ ઈ કેવા હોય છે? હવે તમે તમારું પર્સનલ કહો. પર્સનલમાં 7 નંબર એટલે ખબર છે પેલા તો ઈ ક્યુ પ્લેનેટ થાય તમને ખબર છે? 7 નંબર એટલે કેતુ. યસ. હવે કેતુ ને રાહુ કેતુ, હા, એકને ધડ છે, એકને બોડી નથી. બરોબર. હવે કેતુ છે, કેતુને શું નથી? માઇન્ડ નથી, હેડ નથી આપ્યું. એટલે ના, એ વ્યક્તિ જો કોઈ વ્યક્તિ ખરાબ કે નંબર્સ કોઈ ખરાબ નથી, પણ 7 નંબર પોતાની લાઈફમાં જ એટલું કન્ફ્યુઝન હોય છે. શું કામ ને? કારણ કે એની પાસે માઇન્ડ નથી. માઇન્ડ નથી એટલે વિચાર શક્તિ નથી. સમજો. એટલે તમારું પર્સનલ તમને કહું ને તો તમે સર્ચ કર્યા રાખશો દિલથી વધારે. હા, કે આમ કરું તો આમ થશે, આમ કરું તો આમ થશે. એટલે શું છે કે 7 નંબર એવું હોય છે. હાર્ટનું બહુ સારું હોય છે, નો ડાઉટ, પણ પોતાનામાં વધારે કન્ફ્યુઝન હોય છે. રાઈટ ચોઇસ ઈ નથી કરી શકતું. બરાબર. એટલે શું છે કે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે. એટલે લકી નંબર 7 નંબર વિદેશ નંબર છે. હો, એવું છે. જાઓ તમે ફોરેન માટે વિઝા મૂકો. હા, કારણ કે ઈ વેસ્ટર્ન નંબર છે. 7 નંબર વિદેશ નંબર છે. ઓકે. એટલે 7 નંબર એ સારો જ છે. અચ્છા નીલમબેન, આપણે લકી નંબર એટલે શું? મેં બહુ સાંભળ્યું છે કે કોઈ પણ આ મારો લકી નંબર છે, આ મારો હા લકી નંબર છે. તો લકી નંબર કેવી રીતે ઓળખી શકાય? અને લકી નંબર ધારો કે મને ખ્યાલ આવી ગયો કે મારો લકી નંબર આ છે, તો પછી એનો યુઝ શું? નાઇસ ક્વેશ્ચન. લકી નંબર ઓળખવા માટે અમારે થોડુંક તમારું કાઉન્ટિંગ, બર્થ ડેટ, તમારું બેઝિક નંબર એટલે મૂલાંક ભાગ્યાંક. અમારે મૂલાંક ભાગ્યાંક તમારા એનિમી નંબર, કારણ કે હવે તમે કયો છો 1 નંબર મેં કીધું તમને, તો 1 નંબર નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો એનિમી નંબર 8 છે. 8. હા, યસ, 8 છે. એવી રીતે હવે 3 નંબર, તો 3 નો એનિમી નંબર 6 છે. આપણે નથી કહેતા 36 નો આંકડો. બરાબર. 36 કા આંકડા. એટલે શું છે કે આપણે લકી નંબર તમારા મૂલાંક ભાગ્યા ઉપરથી નીકળે છે. ઓકે. એના ઉપરથી નીકાળીને અમે તમને કહીએ કે આ તમારા લકી નંબર્સ છે. હવે ઘણાને કન્ફ્યુઝ છે કે તમે લકી નંબર તો કાઢી દીધા, હવે શું કરવાનું? યસ. તો લકી નંબર તમે વન થિંગ તમારા મોબાઈલમાં, મોબાઈલનું તમારું સમ ટોટલ છે, તમારા ગ્રીડમાં કેટલા નંબર્સ આવે છે, તો એ લકી નંબર તમે એડ કરી શકો છો. ઓકે. પ્લસ તમારું ગાડી વ્હીકલ્સ નંબર, તમારો ફ્લેટ નંબર, ઓકે, તમારું નેમ. અમે જે તમારા વચમાં તમે સ્પેલિંગ ની વાત કરી, સ્પેલિંગ, તો એ સ્પેલિંગમાં બી અમે લકી નંબર ઉપર તમારું કાઉન્ટિંગ કરી દઈએ અને સ્પેલિંગ લેટર્સ એડ કરીએ એમાં, અને તમારો લકી નંબર ઉપરથી અમે તમારું આખું નેમ ચેન્જ કરી દઈએ. ઓકે. એટલે લકી નંબર્સ બહુ જ ઇફેક્ટ કરે છે. તમે મોબાઈલ, ઘણા મારી પાસે બહુ બિઝનેસમેન આવેલા છે, તો બિઝનેસમેન એમ કે મારે આ બિઝનેસ કરવો છે તો મારો લકી નંબર મને કાઢી દો.
મોબાઈલ નંબર મારો કાઢી દો. હા હા તો મોબાઈલ નંબર નું એનાલાઇઝ કરી અમે લકી નંબર ઉપરથી એને મોબાઈલ નંબર આપીએ છીએ. આપે, બરાબર. હવે કોઈ એમ કે છે મારે કાર લેવી છે તો 00 કાર લઉં, હા. 000 કે 4048 એવી રીતના. તો પણ એ લકી નંબર ત્યારે કાઢીએ કે ભાઈ તમારા માટે 8 કયો નંબર નંબર સારો છે? લકી છે કે નહીં. ઓકે. એવી રીતે તમે લકી નંબર ઉપરથી તમારો મોબાઈલ નંબર છે, ગાડી નંબર, ફ્લેટ નંબર, તમારું કરી નેમ શકાય. બધું તમે ચેન્જ કરી શકો બરાબર છો. છે. અને એની ઇફેક્ટ તમને 110% તમને રિઝલ્ટ દેખાશે કે જે કોઈ ક્લાયન્ટ નહીં આવતા હોય તો એ ક્લાયન્ટ આવશે, કોલ આવશે. એટલે લકી નંબર બહુ સારું એવું રિઝલ્ટ આપે છે. ઓકે. નીલમબેન, આપણે હવે વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરી. તો કદાચ કોઈના ઘરનું વાસ્તુ ખરાબ હોય તો સૌથી પહેલા કેવી અસર જોવા મળે? અસરમાં વાસ્તુ દોષ આઈડિયા નથી આવતો કે માણસોને કે વાસ્તુ દોષ ક્યારે જાગૃત થાય છે. બરોબર, તમે નોર્મલી તમારા ઘરે રહ્યો છો, હાઉસમાં રહ્યો છો હા હા કે ફેક્ટરી છે કે કોઈ બી ફિલ્ડ કોઈ બી તમારું છે, બરોબર. પણ સડનલી તમે જે એક્સેપ્ટ ન કર્યું હોય એવું તમારી સાથે બને. હા કોઈ બીમાર પડી જાય, તમારો ગ્રોથ હોય અટકી ડાઉન જાય. થઈ જાય, ઓકે. મૃત્યુ બી થઈ જાય છે. હા 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 વાસ્તુમાં એવું. વ્યક્તિનું મૃત્યુ બી થઈ જાય છે. ઓકે. એ વ્યક્તિનું મૃત્યુ હજી નાની ઉંમર હોય છે હા હા તો તમને એમ થાય કે આ વ્યક્તિને તો હજી અત્યારે. મૃત્યુ, હા, તો આ તમારું વાસ્તુ દોષ બતાવે છે. આ ઓકે. બધી નિશાનીઓ ઉપરથી આપણને ખબર પડે છે ઓકે. કે આપણા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હવે લાગે છે. બરાબર છે. એટલે એવું નહીં કે કદાચ નવા મકાનમાં રહેવા ગયા અને સ્ટાર્ટિંગ થી જ વાસ્તુ દોષ હોય અને એ લાગે, કદાચ રહેતા હોય ને 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ પછી પણ વાસ્તુ દોષ જાગે. હા, વાસ્તુ દોષ 5, 7, 9, 11 એમ. એટલા વર્ષે જ જાગૃત થાય છે. અચ્છા, ઓકે. એમ સડનલી તમે વયા ગયા અને તમને ફીલ થવા માંડ્યું "ઓ, આ ઘરે વાસ્તુ દોષ હા, છે", હા. એવું નથી થતું. અચ્છા. તમને વાસ્તુ દોષ કેવી રીતે કરે છે, તમારું સાવ સપાટમાં છે અત્યારે, મીન્સ તમે હજી સ્ટાર્ટઅપ કર્યું છે, હા હા ગ્રોથ આપ્યો, ફૂલ ગ્રોથ લઈ લીધો અને અચ્છા. ડાઉનફોલ થઈ ગયું. ઓ એટલે આ તમારો વાસ્તુ દોષ થયો. ઓકે એટલે 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષે જ વાસ્તુ દોષ લાગે છે. ઓકે. ઓકે. ના, એટલે કોઈ એવી જગ્યા હોય છે કે ક્યારેક તમે સડનલી જાઓ છો તો અને તમને, effect બતાવે. હા, ઇફેક્ટ બતાવે. પણ એ તો જગ્યાનું જ, એમ કે તમે કોઈના ઘરે જતા હશો, સમજો, હા હા તો તમને કેમ ફીલ થાય કે ના, અહીંયા નથી નેગેટિવ ગમતું. વાઇબ્સ આવે છે. હા હા અને કોઈના ઘરે જાઓ તો કેવું મજા. તમને રિદ્ધિ લાગે હા હા કે ના, આની ઘરે હું રોકાય જ જાઉં. બરાબર ભલે ને નાનું જ હોય, હા. મહેલ નથી, તો બી તમને કેવું ગમે છે. એટલે જગ્યા ઇફેક્ટ તો કરે જ કરે છે. છે. પણ આવી રીતે સડનલી તમારું બધું ચેન્જીસ થવા મને લાઈફમાં, એટલે તમારે સમજી લેવાય વાસ્તુ દોષ છે. યસ, વાસ્તુ દોષ છે. ઓકે. અચ્છા નીલમબેન, ઘણા લોકો એવા છે કે જે રેન્ટ ઉપર રહેતા હોય છે અથવા એની શોપ છે રેન્ટ ઉપર હોય છે, તો એવા લોકોને વાસ્તુ દોષ હોય તો ઈ કઈ રીતે દૂર કરી શકે? વાસ્તુ દોષ એકચ્યુઅલી ઈ લોકોને ઓછો લાગે છે. અચ્છા. હા, ઈ લોકોને ઓછો ઇફેક્ટ કરે છે, સમજો. હમ. ઈ તો રેન્ટ ઉપર જ રહે છે. પ્રોપર્ટી કોની છે? હા. ઓનરની, જેની જેને- પાસે તો જેનું મકાન છે, જેની પ્રોપર્ટી છે, હા. એને વધારે વાસ્તુ દોષ રહેતા લાગે છે. બીજા હોય હા. તેમ છતાં જેની પ્રોપર્ટી છે અને એને નામે વાસ્તુ- કોને બોલાય છે હા, એ એમના. જગ્યા તમારા નામની નથી, હા, બરાબર. બરાબર. પણ ના, ભાડાના મકાનમાં રેન્ટ પર તમે કોઈ પ્રોપર્ટી લીધી છે, એટલે હા. મીન્સ તમે ત્યાં રહેવા ગયા છો કે ત્યાં તમે વર્ક કરો છો, બિઝનેસ કરો છો, તો ત્યાં તમને શું થાય કે નેગેટિવ વાઇબ્સ આવે, હા. માનસિક થઈ જાવ, બીમારી આવે. એ મોટા પાયે ન થાય પણ આવું ફીલ નાનું થાય નાનું, હા, હા, તમને. બરાબર. તો એના માટે ઉપાય છે. અચ્છા. બરોબર. આપણે હવે એનું સિચ્યુએશન એવી છે કે રેન્ટ બદલાવી બીજે નથી જઈ શકતા, હા હા તો ત્યાં દરરોજ શંખનાદ કરવો. અચ્છા. હા, શંખનાદ કરવો. બહારની તમારી જે જગ્યા છે, એન્ટ્રન્સ જે છે, હા. ત્યાં ચોખ્ખાઈ રાખવી, ગંદકી નો રાખવી, બરાબર. ત્યાં સ્વસ્તિક બનાવો. ઓકે. બેડરૂમમાં ડાર્ક લાઇટ ને યુઝ કરવાની. બરાબર છે. પ્લાન્ટ્સ ઘરમાં જેટલા બને એટલા પ્લાન્ટ્સ ઉગાડવાના. અને આખા ઘરમાં બી તમે જે ડિરેક્શન બધી વાસ્તુ દોષમાં અને વાસ્તુ પ્રમાણે બધી હા. ડિરેક્શનો બતાવી છે, તો ડિરેક્શન વાઇઝ તમારા કલર, હા. બરોબર, તો એ કલર વાઇઝ તમે એ કલર નો ઉપયોગ કરો, એ બરાબર. પેન્ટ કરાવો. ઓકે. તો જે લોકો રેન્ટના ભાડાના મકાનમાં રહે છે એને આટલું ઇફેક્ટ નથી થતું. અચ્છા. ઓકે. સારું પોઝિટિવ રિઝલ્ટ મળે છે. મળે છે. ઓકે. નીલમબેન, તમારા અનુભવમાં સૌથી વધારે ખરાબ વાસ્તુ દોષ કયો છે?
જો વાસ્તુ દોષમાં તો બધા ડિરેક્શન આવે છે, અમુક પ્લેસ આવે છે કે આ પ્લેસ ઉપર જ તમારે કિચન હોવું જોઈએ, આ પ્લેસ ઉપર જ તમારે બેડરૂમ હોવો જોઈએ, ગેસ્ટ રૂમ હોવો જોઈએ, ચિલ્ડ્રન રૂમ હોવો જોઈએ, પણ વધારે જે ઇફેક્ટ કરે છે એ ટોયલેટ કરે છે. ઓકે. હા હા. કારણ કે ટોયલેટ તમારું જો તમે નોર્થ ઈસ્ટ માં રાખી દીધું તો તમે જેટલું અર્ન કરશો, જેટલું તમારે મની આવશે કરે એટલું તમે ફ્લશ કરી નાખશો. ઓકે. હા હા. તમે સમજો છો? કારણ કે ઈ નોર્થ ઈસ્ટ આવે છે. નોર્થ ઈસ્ટ માં તમે ટોયલેટ કરી નાખ્યું, તમે આજે જે બધી ઇન્કમ કરી ઈ ટોયલેટ જઈને તમે ફ્લશ કરી નાખ્યું, એટલે તમારું બધું ઈ વયું ગયું, નીકળી ગયું. બરોબર? તમારે મની ફ્લો અટકી ગયો. પછી તમે એમ કે મારા ઘરે મની ટકતી નથી. પેલાના જમાનામાં શું હતું કે ટોયલેટ કરવા ઓપન પ્લેસે જ હતા. બરાબર છે. અત્યારે શું છે, બધા બેડરૂમો નાના ને કિચન ને ટોયલેટ ને બધું એકમાં જ છે. તમે એક જોશો, નોટિસ કરશો, હા બધું એટેચ જ હોય છે. એટલે ઈ વાસ્તુ દોષ જે પેલું ખરાબ જે કહેવાય છે ઈ ટોયલેટ કહેવાય છે. અચ્છા. અને હવે તો એવું થઈ ગયું દરેક બેડરૂમમાં એટેચ હોય જ છે, એટલે દિશાનું બહુ ધ્યાન નથી રખાતું. પણ અત્યારે બધાને શું છે કે ફેસિલિટીઓ વધી ગઈ છે. સમજો તમે, પેલા કોઈને કઈ કેમ નતું લાગતું વાસ્તુ દોષ? હા હા. કારણ કે ઓપન પ્લેસમાં રહેતા હતા. ટોયલેટ માટે તો કે બહાર ઓપનમાં જતા હતા. બરોબર? એટલે અત્યારે જે ખરાબ વાસ્તુ દોષ જે કહેવાય છે એ ટોયલેટ વધારે કહેવાય છે. ઇફેક્ટ આપણને વધારે ટોયલેટ આપે છે. પછી બીજા બધા બી છે થિંગ્સ, એવું નથી, પણ ટોયલેટ વધારે આપે છે. ઓકે નીલમબેન, હવે આપણે ટેરો કાર્ડ ઉપર આવીએ. ઓકે. તો ટેરો કાર્ડ માટે મારો પહેલો જ ક્વેશ્ચન ઈ રહેશે, કેમ કે જો એસ્ટ્રોલોજી ને વર્ષોથી આપણે જાણીએ છીએ, વાસ્તુશાસ્ત્ર પણ બધાને ખબર છે, અને ન્યુમરોલોજીસ્ટ પણ હવે બધાને થોડો ઘણો ખ્યાલ આવી જ ગયો છે કે જન્મ તારીખ એનાથી કરે છે. પણ ટેરો છે ને આપણા ગુજરાત માટે થોડુંક હજી જાગૃતતા ઓછી છે. ઓકે. તો સૌથી પહેલા તો ઈ જણાવો વ્યુઅર્સને કે ટેરો એટલે છે શું અને એની હિસ્ટ્રી શું છે? ઓકે, સરસ ક્વેશ્ચન છે તમારો. કારણ કે ઘણાને ખબર જ નથી હોતી કે ટેરો કાર્ડ એટલે શું. હવે ટેરો કાર્ડ એટલે શું છે કે ઈ આમ બધાને હજી ખબર નથી ક્યાંથી ઉદ્ભવેલું છે. સમજો તમે. પણ આગળના જમાના તરફથી લઈએ તો આ ટેરો કાર્ડ ઇટાલીમાંથી આવેલું છે. ઓકે. ઇટાલીમાંથી. ઘણા લોકો એમ કે છે કે ભારતમાં ગંજીપાનો રમે એટલે ઈ ટાઈપ થી આ તમે ટેરો કાર્ડ કરી લીધું છે. ઘણા લોકો એમ કે છે. પણ સાચું થિંક એક છે ઈ ઇજિપ્ત પિરામિડ, તમને ખબર હોય તો. બધા માણસોમાં ઇજિપ્તના જે પિરામિડ છે એક આકર્ષણનું કેન્દ્ર છે કે ઈ કેવી રીતે બનેલા છે, એનો કદ આકાર કેમ સેમ છે, તમે સમજો. એટલે કેન્દ્ર બિંદુ છે ને. તમને ખબર હોય તો ભારતનું કેન્દ્ર બિંદુ, ખેંચાણ બિંદુ તમારે પિરામિડ કે છે. બરોબર. હવે ત્યારે એના સંતો હતા, જે ધર્મગુરુઓ હતા પિરામિડના. પિરામિડમાં ખાલી મમ્મીને રાખે કે મકબરાઓ બનાવે કે રૂપિયાના ખજાનાઓ માટે નથી. પિરામિડમાં આપણા જૂના ધર્મ ગ્રંથો બહુ છે. બરાબર. ધર્મ ગ્રંથમાં ધર્મગુરુઓ, ત્યાંના જે વ્યક્તિઓ છે, ઉમરાઓ કહેતા, તમને ખબર હોય તો, એ લોકોને કઈક જીવનમાં તકલીફ પડતી ને તો એ ધર્મગુરુ પાસે જતા. બરાબર. એ ધર્મગુરુ પાસે ગ્રંથો હતા. તો ગ્રંથોના પન્નામાં ફેરવે, જે પન્નું એનાથી ઓપન થાય ઈ એમાં એની ઉપાયો લખેલા જ હોય. ઈ ધર્મગુરુ ઈ વ્યક્તિને આપતા. હવે ઈ ઉપરથી પછી એમ કે છે કે યુરોપમાં ગયા, યુરોપમાંથી બન્યા છે, ઇટાલીમાંથી બન્યા છે. પછી વર્ષો વીતતા ગયા. ઈ રીતે અત્યારે આપણે ભારતમાં ટેરો કાર્ડ આવ્યા છે. ઓકે. હવે ટેરો કાર્ડમાં શું છે, એ જે ધર્મગ્રંથો હતા, ધર્મગ્રંથોમાં પણ ચિત્રલિપિઓ એટલે ચિત્ર હોય, ઉપદેશો આપેલા હોય. એવી રીતે સેમ અત્યારે કાર્ડ્સ બનાવ્યા છે. બરાબર. કાર્ડ્સમાં ચિત્રો આપેલા છે. તમને સંદેશો આપવા માટે નીચે લખાણ લખેલું છે. અને એના ઉપરથી અત્યારે અમે લોકો ટેરો રીડર જે કહેવાય છે, તમને જે તકલીફ છે એ પિક્ચર ઉપરથી અમે પ્રિડિક્ટ કરીએ છીએ. ઓકે. એટલે આવી રીતે કહેવાય છે ટેરો કાર્ડ નો ઉદ્ભવ થયો. પેલાનામાં શું હતું કે વ્યક્તિઓ બધા પ્રકૃતિ સાથે રહેતા. સમજો તમે, પ્રકૃતિ સાથે એટલે કેવું, ગામડાના માણસોને ખબર હશે કે ભાઈ અત્યારે 7 વાગી જ ગયા. બરાબર.
અત્યારે 12 જ વાગી ગયા, અત્યારે અહીંયા પંખીઓના અવાજ આવે છે હા, એટલે તો મજાનું આ વાતાવરણ હશે, હા. એ જગ્યા સારી હશે. અત્યારે માણસો બધા દૂર જ થઈ ગયા છે ને, પ્રકૃતિ સાથે દૂર જ થઈ ગયા છે, સમજો. અને આપણે પાછા એમ કહીએ છીએ કે બ્રહ્માંડ શક્તિ છે, દેવીય શક્તિ છે, બધી શક્તિઓ ભેગી થાય છે, એટલે બ્રહ્માંડ યુનિવર્સ. હા, તો ટેરો કાર્ડ છે એ બ્રહ્માંડ સાથે કનેક્ટ કરેલું છે. અચ્છા. હા, અને એ તમને શું શીખવે છે? તમે મેડિટેશન કરો, મનમાં શાંતિ લાવો, એટલે ટેરો કાર્ડ થી તમને અત્યારે ઘણું એવું સોલ્યુશન મળી જાય છે, અને એને આપણે બ્રહ્માંડ સાથે કનેક્ટ કરેલું સમજશો. ઓકે, બરોબર. એટલે એ ટેરો કાર્ડ ની આ આપણે કહીએ હિસ્ટ્રી છે. હિસ્ટ્રીમાં એવું છે કે ખબર નથી, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા કેવી રીતે આવ્યા તો એની હિસ્ટ્રી આ રીતે છે. ઓકે નીલમબેન, વર્ષોથી આપણી પાસે કુંડળી જોવે એવા જ્યોતિષ સારા જ્યોતિષ હા છે, અને એસ્ટ્રોલોજી વર્ક કરે જ છે, બરાબર છે, ઘણા વર્ષો થઈ ગયા એને. તો પછી આ ટેરો કાર્ડ આવવાનું શું જરૂરિયાત રહી? હા, એ સરસ ક્વેશ્ચન છે તમારો. થોડુંક ડીપમાં સમજાવીશ તમને. બરોબર. હા હા. આપણે પેલા આદિમાનવ હતા, રાઈટ? આદિમાનવ પૃથ્વી ઉપર નહોતા રહેતા, વૃક્ષો ઉપર રહેતા હતા. શું કામ ને? કારણ કે જંગલી પશુઓના એને ડર હતો, એટલે વૃક્ષ ઉપર રહેતા. પછી એક આદિમાનવે વિચાર્યું કે આ આપણે કાયમ આનાથી ડરીએ છીએ, તો એનો સામનો કરીએ તો એવી રીતે જૂથ કર્યું. રાઈટ. જૂથ બનાવીને એક આદિમાનવ બોલા બધાએ ના પાડી કે ના, આપણે આવા રીતના કઈની સામે લડાઈ ન કરી શકીએ. તો એક વ્યક્તિએ તો હિંમત કરીને ઉતરી જ ગયો. એને ઝાડની ડાળીનો એનો ભાલો બનાવ્યો અને પશુઓ સામે એને સામનો બી કર્યો. બરોબર. એટલે બીજા બધા આદિમાનવે જોઈને વિચાર્યું કે એટલે આ તો થાય છે, તો આપણે બી વૃક્ષ ઉપરથી નીચે ઉતરીએ. અને તમને ખબર હોય તો પેલા બધી નદીઓ જ હતી, આવો કોઈ વસવાટ કઈ હતો જ નહીં, નદીઓ જ હતી. બરોબર. એટલે એ નીચે ઉતરીને એને નદી તરફ બાજુમાં જ એને વસવાટ રહેવાનું કર્યું. બરોબર. વસવાટ રહેવાનું કર્યું એટલે પછી એને બધી ખબર પડી કે આ તો પક્ષીઓ અને પશુઓ તો 4 પગે ચાલે છે, હું તો 2 પગે ઉભો રહી શકું છું. રવિન્દ્રનાથ ટાગોરે બી કીધું છે કે વ્યક્તિને આ આદિમાનવને મોટામાં મોટી આ શક્તિ મળી કે 2 પગે ઉભું રહે છે. બરોબર. પછી પાણી પીવું હતું, તો હવે પાણી પીવું તો નીચે ઉતરા તો એને ખોબો કર્યો, એટલે ખોબાથી ખબર પડી કે ખોબાથી પાણી પીવાય, એટલે એને માટીના વાસણો બનાવ્યા. બરાબર. પછી નદીનું પાણી જોયું તો કે મીઠું લાગે છે, દરિયાનું પાણી ખારું લાગે છે, એમ બધું વિચારવા માંડ્યો, આગળ વધવા માંડ્યો, પ્રગતિ થઈ બધી એની. બરોબર. હવે પ્રગતિ થઈ તો પ્રગતિ સાથે શું થાય? ઈર્ષા આવી. હા, બરાબર. કોમ્પિટિશન થયું, ઈર્ષા આવી, વિચારો આવ્યા, એનું ભવિષ્ય જાણવાની ઈચ્છા થઈ. બરાબર છે કે ભાઈ મારા ભવિષ્યમાં હવે આગળ શું છે, હું આગળ ભવિષ્યમાં સક્સેસ છું કે નહીં, હું કોની સાથે મેરેજ કરું, બરાબર છે, હું અહીંયા વસવાટ કરું, હું અહીંયા રહું કે વિદેશ જાઉં, કે હું કેવી રીતે કરું. એટલે બધું જેમ જેમ આગળ, હવે જો મનુષ્ય છે એ તમે સમજો છો કે ઈ પ્લેનમાં પક્ષીઓની જેમ ઉડવા માંડ્યું. બરાબર છે. અને સબમરીનમાં માછલીઓની જેમ, જળ પ્રાણીઓની જેમ કરવા માંડ્યું. એટલે આ ટેરો કાર્ડ છે ઈ બધા અત્યારે માણસોના મનમાં ઉદ્ભવે છે ક્વેશ્ચન. ઈ જે ટેરો કાર્ડ છે એ તમને ઇન્સ્ટન્ટ આન્સર આપે છે. ઓકે. જ્યોતિષ બધું સારું છે એવું નથી, પણ જ્યોતિષમાં તમારે ગ્રહો જોવા પડે, નક્ષત્ર જોવા પડે, નક્ષત્રોની ગણતરી કરવી પડે. હવે ગણતરીમાં જો ભૂલ થઈ તો ન કહેવાનું કહેવાય જાય, અનર્થ થઈ જાય. પણ ટેરો કાર્ડ શું છે? તમને ઇન્સ્ટન્ટ આન્સર આપે છે, અને એનું સોલ્યુશન બી આપે છે કે તમે કેવી રીતના રેમેડીઝ કરવાથી, કયા ઉપાય કરવાથી, કે તમારી અત્યારે મનોદશા શું છે, તમારું થિંકિંગ શું છે, બધા આન્સર એક તમને જે કહીએ કે એક્યુરેટ આન્સર, બધા આન્સર તમને ટેરો કાર્ડ આપે છે. એટલા માટે ટેરો કાર્ડ તમારા માટે અત્યારે સારું છે. નીલમબેન, તમે કીધું બરાબર છે કે પરિવર્તન આવતું ગયું અને આ બધું નવું બનતું ગયું. બરાબર ને? એટલે પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે, આપણે સમજીએ. અને ઈર્ષા એવી બધું આવેલું છે. એના પછી આપણે આ જ્યોતિષ શાસ્ત્રની શોધ થઈ કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર ભલે ઘણા વર્ષોથી છે, પણ એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર આવ્યું. પણ અહીંયા એક ક્વેશ્ચન મારો એમ થાય છે કે જ્યોતિષ શાસ્ત્ર તો હતું જ, એસ્ટ્રોલોજી, તેમ છતાંય ટેરો કાર્ડ ને લાવવાની શું કામ જરૂર? રાઈટ.
ટેરો કાર્ડ તમે જો હવે કોઈ એસ્ટ્રોલોજર છે હા તો એસ્ટ્રોલોજર કહેશે તમારી જન્મ તારીખ આપો, હા તમારો સમય આપો. હમ તો હવે તમારા પેરેન્ટ્સ કહેશે મને તો ખબર નથી, તું કઈક બપોરે આવ્યો હતો હા હા કે તહેવાર હતો, રામનવમી હતી ત્યારે આવ્યો હતો, તમે સમજો. તો એ ક્લાયન્ટ એમ કહેશે કે મારી પાસે ટાઈમ સાચો નથી, તો હું એને એક્યુરેટ કેમ આન્સર આપીશ, રાઈટ? બરાબર હવે તમે ઘણાને લોકો પાસે જન્મ તારીખ નથી હોતી, હતી હા હા તો જન્મ તારીખ ન હોય તો હવે એવી રીતે એસ્ટ્રોલોજી શું વર્ક કરશે? ન કયો થઈ મને શકે. એસ્ટ્રોલોજી વર્ક ન કરી શકે. હમ એસ્ટ્રોલોજીમાં તમારું પરફેક્શન, તમારી બર્થ ડેટ અને બર્થ ટાઈમિંગ જોવે, જોવે હા એના પરથી અમે એક્યુરેટ કરીએ. અને પ્લસ તમે ચલો તમે એ બી મને આપી દીધું છે, તો હું ટાઈમ લઈશ એમાં. ટાઈમ કેવી રીતે કે ભાઈ ક્યારે તમારા ગ્રહ ક્યાં બેઠા છે, ક્યાં તમારા નક્ષત્રો છે, હા બધું હું જોઈશ. હા પણ અત્યારે વ્યક્તિ કેવું ફાસ્ટ લાઈફ, એઆઈ યુગ, તમે જે કીધું એઆઈ સાયન્સ આવી ગયું છે, એટલે મને ઇન્સ્ટન્ટ આન્સર જોવે જોવે છે હા બરાબર મને અત્યારે જ આન્સર આપો, હું તમને રૂપિયા આપીશ, હા, મને બરાબર. અત્યારે જ આન્સર આપો. આપો હા હવે તમે જે ટેરો કાર્ડ છે એ ઇન્સ્ટન્ટ આન્સર આપે છે. ઓકે ઇન્સ્ટન્ટ આન્સર એટલે શું? હું બિઝનેસ કરું, હમ હું અહીંયા મીટિંગમાં જાઉં, મને લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, બરાબર છે હું મારી વિઝા ફાઇલ મૂકું કે ન મૂકું, ઓકે હા બધા આન્સર તમને ટેરો કાર્ડમાં ઇન્સ્ટન્ટ મળે મળે છે. છે ઓકે એટલા માટે ટેરો કાર્ડ વધારે ઇફેક્ટ કરે છે. એટલે Okay. ટેરો કાર્ડ ને સમજવામાં તમે સમજો તો તમને ઇન્સ્ટન્ટ આન્સર અત્યારે વધારે મળી આપી જાય છે, મળી જાય છે. એટલે Okay. તમને એમ થાય કે ના, ટેરો કાર્ડ અત્યારે Instant આગળ મળે. આગળ સારો આન્સર આપે છે આપણને, એટલા માટે. બરાબર છે બરાબર. આ ટેરો કાર્ડ છે એનું રિઝલ્ટ હા. કેવું હોય છે? કે એક્યુરેટ હોય છે કે જે આપે છે એ રીતે જ થાય છે કે તમે કઈ? એક્યુરેટ નું જો પૂછો તો એ લોંગ ડિસ્ટન્સમાં થોડોક ગેપ પડી છે. લોંગ ડિસ્ટન્સ એટલે કેવું છે તમે સમજો કે એક વ્યક્તિ છે એ અત્યારે સફળ છે. નથી નથી ઓકે નથી નથી, કે okay. છે વોટેવર હા, છે કે નથી લઈએ આપણે, હા બરાબર? હા તો હવે એ પછી ઇફેક્ટ એના ગ્રહો ભી કરશે, તમે સમજો, એના કર્મ ભી કરશે. એટલે જે સફળ વ્યક્તિ છે એને હું એવી રીતે કહી શકું કે ભાઈ તમે બી કેરફુલ, ધ્યાન રાખજો. હું એને એવી રીતના પ્રિડિક્ટ કરું છું. અને જે નથી એને હું એમ કહીશ ના, તમારી આગળ ઇન ફ્યુચર છે સારું છે. બરાબર એટલે લોંગ ડિસ્ટન્સ નો તમે જો ક્વેશ્ચન કરો છો ઓકે તો થોડીક ઇફેક્ટ આવી રીતના આવી શકે છે. પણ તમે મને એમ કહો છો કે ભાઈ મારી ગર્લફ્રેન્ડે મને બ્લોક કરી દીધી છે, હા હા બરાબર છે અનબ્લોક ક્યારે કરશે, તો એનો ઇન્સ્ટન્ટ અચ્છા, આન્સર. એટલે આમાં તમારું કહેવાનું એવું થાય છે કે કોઈ ઇન્સ્ટન્ટ આન્સર જોઈએ છે અથવા તો કરંટ સિચ્યુએશન, યસ યસ તો તમે ટેરો ઉપર જઈ યસ શકો. ટેરો ઉપર જઈ શકે. અને કદાચ તમારે આગળનું ભવિષ્ય જાણવું છે હા. કે 2-5 વર્ષ પછીનું છે યસ કે કઈ એવું જાણવું છે તો તમારે યસ એસ્ટ્રોલોજી તો એસ્ટ્રોલોજીમાં, ન્યુમરોલોજીમાં બી મળી જાય મળી છે શકે. અને હા, હા. એસ્ટ્રોલોજીમાં બી મળે છે. બરાબર પણ ઇન્સ્ટન્ટ આન્સર જોવે છે. બરાબર. ઇન્સ્ટન્ટ આન્સર એટલે પછી જો એમાં બી ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરશે. તમે પછી એમ ન સમજતા કે ભવિષ્યનું કીધું, હવે તમે મને પૂછો છો કે હું વિદેશ યોગ મારો છે કે નહીં, તો જો એ લોંગ ડિસ્ટન્સ નો થયો ને, થયો તો હું તમને યસ જ કહીશ, હા હા બરોબર? એટલે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ છે. બરાબર. તમે એમ કહો કે મારી પાસે અત્યારે રૂપિયો છે, પૈસા છે, એ ટકશે જ ને, હા ઈ તમારે યસ, તો હું ઈ તમને ઇન ફ્યુચર નું તમને એટલું લોંગ ડિસ્ટન્સ નો આન્સર નો પછી આપી હા, શકો. બરાબર. શું કામ ને? કારણ કે રાત પછી દિવસ ને દિવસ પછી રાત રાત તો છે છે જ. જ. અને ગાડી છે એના પૈડાઓ ફરતા જ હોય ફરવાના છે, છે. બરોબર? બરાબર. એટલે ઇન્સ્ટન્ટ આન્સર નો એક્યુરેટ આન્સર હોય છે ટેરો કાર્ડમાં, અચ્છા પણ લોંગ ડિસ્ટન્સ નો ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ છે. બરાબર છે. ઓકે, નીલમબેન, આજનો લાસ્ટ ક્વેશ્ચન કે આપણા જે વ્યુઅર્સ છે, જે જોવે છે, એમને તમે એવી કઈ સલાહ આપશો કે જે એના જીવનમાં દરેકને ઉપયોગી બને? વ્યુઅર્સ ને હું એ જ કહેવા માંગીશ કે પોઝિટિવ રહેવાનું. જેટલું તમે પોઝિટિવ રહેશો એટલું જ તમારી લાઈફ આગળ સક્સેસતા તમને મળવાની જ છે. નેગેટિવ જેટલું વિચારશો એટલું જ તમારું નેગેટિવ થશે, પોઝિટિવ વિચારશો એટલું પોઝિટિવ થશે. મને પેલા ભાઈએ આમ કહી દીધું કે મેં રીલ્સમાં આમ જોઈ લીધું કે આના આ કહેવાથી મને આ થશે, એવું તમારે નહીં માની લેવાનું. કારણ કે એક આગળ બી મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ડોક્ટરની દવા લ્યો છો તો તમને એનાથી તમને સારું થાય છે. એવી રીતે જ બધી દવા બધાને લાગુ પડતી નથી. ઓકે, એવી રીતે જ હું તમને હજી બી એક કહીશ તમને કે બેસ્ટ લાઈફ જ છે. પોઝિટિવ રહ્યો, પોઝિટિવ થિંક કરો અને તમારું એન્વાયરમેન્ટ જે છે એ પોઝિટિવ ઊભું કરો. અને જે કોઈ તમને બી એવું લાગે છે કે આ વ્યક્તિ નેગેટિવ છે તો એને બી તમારી લાઈફમાં પોઝિટિવ રીતે એડ કરો. બસ હું આટલું જ તમને કહીશ કે પોઝિટિવ રહ્યો. પોઝિટિવ રહેવાથી
બધું પોઝિટિવ થાય છે. હા બરાબર છે. નેગેટિવ રહેવાથી નેગેટિવ Negative થાય જશે. છે. હા. ઓકે, એટલે આ એક જ સલાહ છે, પોઝિટિવ વાઇબ્સ. અને એવું નથી ચાલતું. ચલો, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ પોઝિટિવ વિચારવું છે તોય મને નથી મળતું. હા બરાબર છે. તો બેસ્ટ ઉપાય હજી એક બીજો છે મેડિટેશન. તમારું માઇન્ડ, આપણું માઇન્ડ એટલું ટુ માઇન્ડ હોય છે, કોન્શિયસ માઇન્ડ ને એક સબકોન્શિયસ માઇન્ડ, રાઈટ? તો એને આપણે જાગૃત માઇન્ડ છે તો જાગૃત જ છે, પણ સુતેલા માઇન્ડ માટે શું કરશું? તો બેસ્ટ ઉપાય છે રેમેડીઝ, મેડિટેશન. મેડિટેશન કરવાથી તમારું માઇન્ડ શું થશે? એક્ટિવ થશે. તમે જે ડિસિઝન લેવા છે એ રાઈટ લઈ શકશો. એટલે બેસ્ટ એ જ છે કે તમે મેડિટેશન કરો. તમને ખબર હોય તો આપણા ઋષિ મુનિઓ વર્ષો સુધી તપ કરવા જતા હતા, મેડિટેશન કરતા હતા, રાઈટ? તો મેડિટેશન કરવાથી શું થતું હતું? પોઝિટિવ વાઇબ્સ આવતા હતા. એટલે મેડિટેશન ઇઝ બેસ્ટ રેમેડીઝ. થેન્ક યુ સો મચ. નીલમબેન, તમે અમારા ચેનલ પર આવીને વ્યુઅર્સ ને આટલું સારું નોલેજ આપ્યું છે એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, આ હતા નીલમબેન કે જેમણે આપણને આજે જ્યોતિષશાસ્ત્રની અલગ અલગ મેથડ ઉપર ઘણું બધું નોલેજ આપેલું છે. અને એમના જે આજે જે કઈ રેમેડીઝ આપેલી છે વાસ્તુશાસ્ત્રને લઈને, એ રેમેડી જો તમે કરી શકો તો બહુ સારી એવી છે. આ દરેક જે મેથડ છે એનું રિઝલ્ટ સેમ છે, બસ બધાની પદ્ધતિ અલગ છે. બરાબર? તો આજનું આ તમને જો નોલેજ સારું લાગ્યું હોય, અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. શેર કરવાથી ઘણા બધાને આ નોલેજ મળી શકશે, તો શેર જરૂર કરજો. કમેન્ટ કરીને જો તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લ્યો ફટાફટ. બાય, જય શ્રી કૃષ્ણ.